નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના ખૂબ જ ખાસ વિડીયોમાં। જો તમે પણ એ લોકોમાં સામેલ છો જેઓ પોતાના રોજિંદા ખોરાકમાં કોઈને કોઈ રીતે કાચા ડુંગળીનું સેવન કરે છે, તો આજનો આ વિડીયો ખાસ કરીને તમારા માટે ખૂબ જ ધ્યાન અને મહેનતથી તૈયાર કરવામાં આવ્યો છે। મારી તમને વિનંતી છે કે આ વિડીયોને બિલકુલ શરૂઆતથી લઈને છેલ્લે ક્ષણ સુધી પૂરા ધ્યાન અને સમજણ સાથે જરૂર જુઓ, કારણ કે આમાં જે માહિતી તમને મળવાની છે તે એટલી બધી મહત્વપૂર્ણ અને લાભદાયી છે કે તેની સરખામણી કોઈ પણ કિંમત કે ધન સાથે કરી શકાતી નથી। આ માહિતી એટલી વિસ્તાર અને ઊંડાઈ સાથે સમજાવવામાં આવી છે જે કદાચ જ કોઈ તમને આટલી ઈમાનદારી અને સ્પષ્ટ રીતે બતાવશે। આજે આ વિડીયો દ્વારા અમે તમને ખૂબ જ સરળ અને સામાન્ય ભાષામાં વિગતવાર જણાવીશું કે જ્યારે તમે કાચી ડુંગળીનું સેવન કરો છો ત્યારે તમારા પૂરા શરીરમાં કેવા પ્રકારની જરૂરી અને આરોગ્યપ્રદ ફેરફારો જોવા મળે છે। આ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે કાચી ડુંગળીને ખાવાની સાચી રીત કઈ છે, જેનાથી તેના ફાયદા ઘણા ખરા વધી શકે છે। જો તમે અમારા બતાવેલા ઘરગથ્થુ ઉપાયો અને આયુર્વેદિક સૂચનાઓને પોતાની રોજની દિનચર્યામાં અપનાવવાનું શરૂ કરી દીધું તો આ તમારા શરીરને ઘણી જૂની અને ગંભીર બીમારીઓથી બચાવવામાં અને રાહત આપવામાં ખૂબ જ મદદ કરી શકે છે। પરંતુ જો તમે આ માહિતીને હળવાશથી લીધી કે તેને અવગણી દીધી તો આગળ જતા તમારે તેના નુકસાનનો સામનો કરવો પડી શકે છે। આ જ કારણે તમને વારંવાર હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને કાચી ડુંગળીથી જોડાયેલી દરેક જરૂરી વાતને ધ્યાનથી સમજો, કારણ કે ડુંગળીમાં રહેલા પોષક તત્વો જો તમારા શરીરમાં પૂરતી માત્રામાં ન પહોંચ્યા તો તેના પરિણામો એટલા ગંભીર અને નુકસાનકારક હોઈ શકે છે જેના વિશે તમે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। એટલા માટે ક્યારેય અડધી પડધી માહિતીના ભરોસે ન રહો। હંમેશા પૂરી અને સાચી માહિતી પ્રાપ્ત કરો, કારણ કે અડધી માહિતી ઘણીવાર ખૂબ મોટું નુકસાન કરી શકે છે। જો તમને અમારો આ વિડીયો સારો લાગે, પસંદ આવે અથવા આનાથી તમને કંઈક નવું શીખવા મળે તો કૃપા કરીને તેને લાઈક જરૂર કરો। આનાથી અમને કોઈ આર્થિક ફાયદો નથી મળતો, પરંતુ જ્યારે તમે અમારા વિડીયોને પસંદ કરો છો ત્યારે અમને દિલથી નવી પ્રેરણા અને ઉત્સાહ મળે છે, જેનાથી અમે તમારા માટે વધુ સારી, સાચી અને ઉપયોગી માહિતી લઈને આવતા રહીએ છીએ। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની સાથે દેખાતા ઘંટડીવાળા બેલ આઇકોનને પણ જરૂર દબાવો, જેથી જ્યારે પણ અમે તમારા માટે કોઈ નવો અને જરૂરી વિડીયો લઈને આવીએ તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ સુધી જરૂર પહોંચે। સાથે જ એ પણ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર, લખનઉ કે ભારત બહારના કોઈ બીજા દેશમાંથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું। ડુંગળી એક એવી સાધારણ પરંતુ ખૂબ જ ખાસ વસ્તુ છે જે ભારતના લગભગ દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે। આ એક એવી શાકભાજી છે જેનો ઉપયોગ શાકાહારી ભોજનમાં પણ કરવામાં આવે છે અને માંસાહારી વાનગીઓમાં પણ। જ્યારે આને શાક બનાવતી વખતે કે દાળમાં વઘાર કરવા માટે વાપરવામાં આવે છે ત્યારે ખાવાનો સ્વાદ ઘણો વધી જાય છે। પરંતુ ડુંગળી માત્ર સ્વાદ વધારવા માટે જ નથી ખાવામાં આવતી, પરંતુ આની અંદર એવા ઘણા ચમત્કારિક ગુણો રહેલા છે જે શરીરને અંદરથી લાભ પહોંચાડે છે। તમે ઘણીવાર અનુભવ્યું હશે કે જ્યારે આપણે ડુંગળી કાપીએ છીએ ત્યારે આપણી આંખોમાંથી પાણી આવવા લાગે છે, પરંતુ જ્યારે તમને એ ખબર પડશે કે ડુંગળી ખાવાથી શરીરને કેટલા શાનદાર અને હેરાન કરી દે તેવા ફાયદા મળે છે, ત્યારે તમને આંખોમાંથી નીકળતા પાણીની બિલકુલ ચિંતા નહીં રહે। ખાસ કરીને ઉનાળાની ઋતુમાં એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ રોજે ડુંગળીનું સેવન કરે છે તેને લૂ લાગવાની શક્યતા ઘણી હદ સુધી ઘટી જાય છે। આ વાત સાંભળીને તમને કદાચ થોડું આશ્ચર્ય થાય, પરંતુ આ પૂરી રીતે સત્ય છે કે ડુંગળી માત્ર ગરમીથી બચવાનું કામ નથી કરતી, પરંતુ આ ડાયાબિટીસ, કેન્સર અને હૃદયથી જોડાયેલી ઘણી ગંભીર બીમારીઓથી પણ શરીરની સુરક્ષા કરવામાં મદદ કરે છે। આ વિડીયોમાં અમે તમને ડુંગળી સંબંધિત એવી આયુર્વેદિક અને ઉપયોગી માહિતી આપીશું જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય। સાથે જ એ પણ જણાવીશું કે ડુંગળીને કઈ રીતે ખાવી જોઈએ જેથી તેની અસર અને ફાયદા ઘણા ખરા વધી જાય। અને વિડીયોના અંતમાં અમે તમને ડુંગળીથી જોડાયેલી કેટલીક જરૂરી સાવચેતીઓ અને સંભવિત નુકસાન વિશે પણ જણાવીશું, જે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે। હવે વાત કરીએ ડુંગળીના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક ગુણોની। જો તમે તે લોકોમાંથી છો જેનો પોતાના હૃદયના સ્વાસ્થ્યને લઈને હંમેશા ચિંતા કરે છે અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓથી બચવા માંગે છે, તો તમારે આજથી જ પોતાના સલાડમાં પૂરતી માત્રામાં કાચી ડુંગળી સામેલ કરવાની શરૂ કરી દેવી જોઈએ। જ્યારે તમે તમારા રોજના ડાયટમાં બીજી શાકભાજીઓ સાથે કાચા ડુંગળીનું સેવન કરો છો
તો આ તમારા હૃદયની સુરક્ષા માટે એક મજબૂત સુરક્ષા કવચની જેમ કામ કરે છે. અનૈતિક વૈજ્ઞાનિક રિસર્ચ અને મેડિકલ સ્ટડીઝમાં આ સ્પષ્ટપણે સાબિત થઈ ચૂક્યું છે કે ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ડુંગળીની અંદર એવા વિશેષ તત્વો રહેલા હોય છે જે લોહીને પાતળું રાખવામાં સહાયતા કરે છે, જેનાથી હૃદય પર દબાણ ઓછું પડે છે અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ શકે છે. આ સિવાય ડુંગળી બ્લડ શુગરને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. આમાં મળી આવતા સલ્ફર કમ્પાઉન્ડ્સ શરીરમાં શુગરના સ્તરને સામાન્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે લાંબા સમયથી પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કાચી ડુંગળી તમારા માટે એક અસરકારક ઘરગથ્થુ ઉપાય સાબિત થઈ શકે છે. ડુંગળીમાં કેટલાક ખાસ ફાઇટોકેમિકલ્સ મળી આવે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સાથે જ આ શરીરમાં વિટામિન સીની માત્રા વધારવામાં પણ સહાયક થાય છે. જ્યારે શરીરમાં વિટામિન સી પૂરતી માત્રામાં હાજર હોય છે ત્યારે આ શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને અનેક પ્રકારની મોસમી બીમારીઓથી આપણું રક્ષણ કરવામાં મદદ કરે છે. ડુંગળી ખાવાથી શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગો સામે લડવાની ક્ષમતા મજબૂત થાય છે, જેનાથી વાયરસ, બેક્ટેરિયા અને બહારથી આવતા નુકસાનકારક તત્વોથી શરીરનો બચાવ થાય છે. ડુંગળીમાં એક વિશેષ પ્રકારનો ફાઇબર મળી આવે છે જેને ઓલિગો ફ્રુક્ટોઝ કહેવામાં આવે છે. આ આપણા પેટમાં હાજર સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે, જેનાથી કબજિયાત જેવી તકલીફ દૂર થાય છે અને પાચન પ્રક્રિયા પહેલા કરતાં વધુ સારી થવા લાગે છે. ડુંગળીમાં કુદરતી પ્રોબાયોટિક્સ પણ સારી માત્રામાં મળી આવે છે. આ પેટમાં થતા કરમિયા, પેટનો દુખાવો અને ઝાડા જેવી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય ડુંગળીમાં ક્રોમિયમ નામનું એક મહત્વપૂર્ણ પોષક તત્વ પણ હાજર હોય છે. આ શરીરમાં સુગરના સ્તરને સંતુલિત રાખવામાં સહાયતા કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને પણ સારું રાખવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો રહે છે ત્યારે સ્નાયુઓ અને કોષો સુધી જરૂરી પોષણ અને ઉર્જા સતત પહોંચતી રહે છે. આનાથી શરીરને વધુ સારી રીતે કામ કરવાની તક અને તાકાત મળે છે અને થાક પણ ઓછો અનુભવાય છે. મધુમેહ એટલે કે ડાયાબિટીસ આજના સમયની સૌથી સામાન્ય અને ગંભીર બીમારીઓમાં ગણાય છે. ખાસ કરીને એ લોકોમાં આનું જોખમ વધુ જોવા મળે છે જેઓ આખો દિવસ બેઠા બેઠા કામ કરે છે. જે લોકોને ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી હોય છે તેમના માટે આ તકલીફ વધુ વધી જાય છે. આવા લોકો માટે ડુંગળીનું સેવન કોઈ કુદરતી વરદાનથી ઓછું નથી માનવામાં આવતું, કારણ કે આમાં હાજર ક્રોમિયમ બ્લડ શુગરને સંતુલિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસથી બચાવ માટે પણ ડુંગળીને ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ શરીરની અંદર શુગરના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે. જો શરીરમાં બ્લડ શુગર લાંબા સમય સુધી અસંતુલિત રહે તો તેની અસર શરીરના અન્ય મહત્વપૂર્ણ અંગો પર પણ પડી શકે છે. એટલા માટે ડુંગળીનું નિયમિત સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ શરીરને અંદરથી સંતુલિત અને સ્વસ્થ રાખવામાં સહાયતા કરે છે. સાથે જ શુગરથી જોડાયેલી ઘણી ગંભીર અને જટિલ સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદગાર થઈ શકે છે. આ જ કારણે રોજે મર્યાદિત માત્રામાં ડુંગળીનું સેવન કરવું સારું માનવામાં આવે છે. ડુંગળી માત્ર હૃદય અને પાચન તંત્ર માટે જ લાભદાયી નથી માનવામાં આવતી, પરંતુ આ હાડકાને મજબૂત રાખવામાં પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. વધતી ઉંમર સાથે અવારનવાર હાડકાં નબળા પડવા લાગે છે અને તેમાં દુખાવો કે ભારેપણું અનુભવવા લાગે છે. પરંતુ જો તમે તમારા રોજના ડાયટમાં ડુંગળીને સામેલ કરો છો તો આ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. આ રીતે આ શરીરને અંદરથી મજબૂતી આપવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવ માટે પણ ડુંગળીને ઉપયોગી માનવામાં આવી છે. આમાં ઘણા મહત્વપૂર્ણ એન્ટીઓક્સિડન્ટ તત્વ હાજર હોય છે, જેમ કે ક્વેરસીટીન અને એન્થોસાયનિન, જે શરીરમાં કેન્સર પેદા કરતા ફ્રી રેડિકલ્સને ખતમ કરવામાં સહાયતા કરે છે. આ તત્વોને લીધે પેટ અને આંતરડાથી જોડાયેલ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે. નિયમિત રૂપે ડુંગળી ખાવાથી શરીરમાં કેન્સર પેદા કરતા નુકસાનકારક જીવાણુઓ સરળતાથી વિકસિત નથી થઈ શકતા. આ જ કારણ છે કે ડુંગળીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે તમારા રોજના ભોજનમાં કાચી ડુંગળીને સામેલ કરો છો કે કોઈ પણ વાનગીમાં તેનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડુંગળીનું સેવન કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓથી બચવામાં પણ સહાયક માનવામાં આવે છે. અનેક રિસર્ચ અને વૈજ્ઞાનિક અભ્યાસોમાં પણ આ વાત સામે આવી ચૂકી છે કે જે લોકો નિયમિત રૂપે ડુંગળી ખાય છે તેમનામાં કેન્સરનું જોખમ સરખામણીમાં ઓછું જોવા મળે છે.
ખાસ કરીને મોંના કેન્સર અને શરીરના અન્ય ભાગોમાં થતા કેટલાક પ્રકારના કેન્સરનું રિસ્ક પણ ઓછું જોવા મળ્યું છે. આનો સીધો અર્થ એ છે કે ડુંગળી કેન્સર સામે લડવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે. સાથે જ આ શરીરની કુદરતી સુરક્ષા શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ સહાયતા કરે છે. એટલા માટે આને પોતાના ભોજનનો નિયમિત હિસ્સો બનાવવો લાભદાયક માનવામાં આવે છે. જે લોકોને હાડકાં કે શરીરના અલગ અલગ સાંધામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ ડુંગળી કોઈ અસરકારક ઘરગથ્થુ ઔષધિથી કમ નથી માનવામાં આવતી. જો તમે ડુંગળીનો તાજો રસ કાઢીને તેમાં થોડું સરસવનું તેલ ઉમેરો, પછી આ મિશ્રણથી તમારા સાંધા પર ધીમે ધીમે માલિશ કરો અને આ ઉપાયને લગભગ 2 મહિના સુધી સતત નિયમિત રૂપે અપનાવતા રહો તો સાંધાનો દુખાવો ઘણા હદ સુધી ઓછો થઈ શકે છે. આનાથી સાંધાની કકડતામાં પણ રાહત મળે છે અને ચાલવા ફરવામાં પહેલા કરતાં વધુ સરળતા થવા લાગે છે. આ એક જૂનો, સરળ અને લાંબા સમયથી અજમાવેલો ઘરગથ્થુ નુસ્ખો માનવામાં આવે છે, જેને આજે પણ ઘણા લોકો નિયમિત રૂપે અપનાવે છે. જો તમે ડુંગળીનો રસ કાઢીને તેમાં થોડું મીઠું ઉમેરો અને તેને હળવા હાથે તમારા પેઢા પર લગાવો તો આનાથી પેઢાની સોજો અને બળતરા ઓછો કરવામાં મદદ મળે છે તથા દાંતના દુખાવામાં પણ ઘણો આરામ મળે છે. આ સિવાય જો તમે ડુંગળીના બીજ એટલે કે કલોજીને સરકા સાથે સારી રીતે પીસીને તેનો લેપ ખંજવાળ, દાદર કે દાદર જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓવાળી જગ્યા પર લગાવો છો તો આનાથી સ્કિનને ઠંડક મળે છે અને ખંજવાળની તકલીફ પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. જેમ જેમ માણસની ઉંમર આગળ વધતી જાય છે તેમ તેમ તેની સૌથી પહેલી અસર ઘણીવાર આંખો પર દેખાવા લાગે છે. આંખોની રોશની ધીમે ધીમે નબળી પડવા લાગે છે અને સ્પષ્ટ જોવામાં તકલીફ અનુભવવા લાગે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારી આંખો લાંબા સમય સુધી સારી રીતે કામ કરતી રહે અને વધતી ઉંમર સાથે તેમની રોશની ઓછી ન થાય તો તમારે તમારા રોજના ડાયટ એટલે કે ભોજનમાં કોઈને કોઈ રૂપમાં ડુંગળીને જરૂર સામેલ કરવી જોઈએ. ડુંગળીની અંદર ગ્લુટાથિયોન નામનું એક ખાસ તત્વ મળી આવે છે જે એક ખૂબ જ શક્તિશાળી કુદરતી એન્ટીઓક્સિડન્ટ માનવામાં આવે છે અને આ આંખોથી જોડાયેલી અનેક પ્રકારની સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. આની સાથે જ ડુંગળીમાં વિટામિન ઈ પણ સારી માત્રામાં હાજર હોય છે જે આંખોના સ્વાસ્થ્યને લાંબા સમય સુધી સારું જાળવી રાખવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે તમે ખાવાનું બનાવતી વખતે ડુંગળી કાપો છો અને તે દરમિયાન તમારી આંખોમાંથી પાણી આવવા લાગે છે તો મોટા ભાગના લોકો આને એક મુશ્કેલી સમજે છે, પરંતુ વાસ્તવમાં આ પ્રક્રિયા આંખો માટે લાભદાયી માનવામાં આવે છે કારણ કે આંખોમાંથી નીકળતું પાણી તેમની અંદર રહેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી આંખો સાફ, તાજગીસભર અને પહેલા કરતાં વધુ સ્વસ્થ અનુભવે છે. ડુંગળીનો રસ માત્ર શરીરના આંતરિક અંગો માટે જ ઉપયોગી નથી હોતો, પરંતુ આ વાળથી જોડાયેલી ઘણી સમસ્યાઓમાં પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. જો તમારા વાળ ખૂબ વધારે ખરી રહ્યા હોય, નબળા પડી ગયા હોય કે તેમની ગ્રોથ અટકી ગઈ હોય તો તમે ડુંગળીનો તાજો રસ કાઢીને તેને તમારા માથાની ત્વચા એટલે કે સ્કેલ્પ પર હળવા હાથે સારી રીતે લગાવો અને થોડો સમય આમ જ રહેવા દો. આ પછી કોઈ સારા શેમ્પૂથી તમારા વાળને સારી રીતે ધોઈ લો. જો તમે આ ઉપાયને અઠવાડિયામાં 1 કે 2 વાર સતત અપનાવો છો તો આનાથી વાળના મૂળ મજબૂત બનવા લાગે છે અને વાળનું ખરવું પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. જો તમે ઈચ્છો તો ડુંગળીના રસમાં 2 ચમચી નાળિયેરનું તેલ અને તેમાં કેટલાક ટીપા કોઈ સારા સુગંધિત એસેન્શિયલ ઓઇલના ઉમેરીને એક વિશેષ મિશ્રણ તરીકે પણ તૈયાર કરી શકો છો. પરંતુ આ મિશ્રણથી તમારા માથામાં હળવા હાથે માલિશ કરો. આનાથી ડુંગળીની તીવ્ર ગંધ ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે અને વાળના મૂળને ભરપૂર પોષણ પણ મળે છે. આ મિશ્રણને માથા પર લગભગ 1 થી 2 કલાક સુધી લાગેલું રહેવા દો અને ત્યાર પછી નવશેકા પાણીથી વાળને સારી રીતે ધોઈ લો. આ રીતે વાળના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવે છે અને તેમાં કુદરતી ચમક પણ દેખાવા લાગે છે. બીજો એક સરળ અને અસરકારક ઉપાય એ છે કે ડુંગળીના રસમાં થોડું શુદ્ધ મધ ઉમેરીને એક નેચરલ હેર માસ્ક તૈયાર કરી લો. આ હેર માસ્કને તમારા વાળમાં લગભગ 15 મિનિટ સુધી લગાવેલું રાખો અને ત્યાર પછી કોઈ માઇલ્ડ શેમ્પૂથી વાળને સારી રીતે ધોઈ લો. એવું કરવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને વાળનું ખરવું ઘણું હદ સુધી ઓછું થઈ જાય છે. આ ઉપાયને પણ તમે અઠવાડિયામાં 1 થી 2 વાર નિયમિત રૂપે અપનાવી શકો છો. હવે વાત કરીએ કે આખરે ડુંગળીને ખાવાની સૌથી સાચી અને સૌથી અસરકારક રીત કઈ હોઈ શકે છે. આ પૂરી રીતે એક વાત પર નિર્ભર કરે છે કે તમને ડુંગળી કાચી ખાવાનું પસંદ છે કે પછી રાંધીને ખાવાનું સારું લાગે છે. પરંતુ જો આપણે કાચી ડુંગળીની વાત કરીએ તો તેમાં સલ્ફર નામનું એક મહત્વપૂર્ણ તત્વ મળી આવે છે
જે શરીરને અનેક પ્રકારના લાભ પહોંચાડે છે. આ તત્વ શરીરની આંતરિક સફાઈ કરવામાં, લોહીને શુદ્ધ રાખવામાં અને પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. ડુંગળીના સૌથી ઉપરના પળોમાં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ તત્વ હાજર હોય છે. એટલા માટે જ્યારે પણ તમે ડુંગળી ફોલો ત્યારે તેના પહેલા કે બીજા પળને જરૂરિયાત કરતાં વધુ ઊંડાઈથી કાઢવાથી બચો. આ પળ શરીર માટે અનેક રીતે લાભદાયી હોય છે. રાંધીને ખાવામાં આવતું ડુંગળીમાં ફાઇબર અને કોપર જેવા મહત્વપૂર્ણ તત્વો મળી આવે છે. આમાં ફાઇબર પાચન તંત્રને સારું રાખવામાં મદદ કરે છે, જ્યારે કોપર મગજના સાચા વિકાસ અને કામ કરવા માટે જરૂરી માનવામાં આવે છે. એટલું જ નહીં, ડુંગળીનું અથાણું પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને લાભદાયી માનવામાં આવે છે. હવે અમે તમને ડુંગળીના કેટલાક એવા નુકસાન પણ બતાવવા માંગીએ છીએ જે જરૂરિયાત કરતાં વધુ માત્રામાં કાચી ડુંગળી ખાવા પર શરીરમાં દેખાઈ શકે છે. સૌથી પહેલું નુકસાન એ છે કે ડુંગળી ખાધા પછી મોંમાંથી તીવ્ર ગંધ આવવા લાગે છે, જેનાથી તમારી આસપાસના લોકોને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. બીજું નુકસાન એ છે કે કેટલાક લોકોને ડુંગળી ખાધા પછી ગેસ થવો, પેટ ફૂલવું કે પેટ ભારે લાગવા જેવી તકલીફો થઈ શકે છે. ત્રીજું નુકસાન એ થઈ શકે છે કે ખૂબ વધારે માત્રામાં ડુંગળી ખાવાથી પેટમાં બળતરા કે ક્યારેક હળવો દુખાવો પણ અનુભવાઈ શકે છે. એટલા માટે હંમેશા એ ધ્યાન રાખો કે ડુંગળીનું સેવન સંતુલિત માત્રામાં કરો અને આખા દિવસમાં મર્યાદિત માત્રામાં જ તેનો ઉપયોગ કરો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આ જ રીતે બીજી પણ હેલ્થનીથી જોડાયેલી માહિતી મળતી રહે. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.